કેટલો ઘા છે. અરે બાપરે, ક્યાં છે જેલ અમારા વાડીના રસ્તા છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો જો દિવાળીનો વેકેશન કરવા આવી ગયા છીએ ગામડે. દિવાળીને એવું બધું પતી ગયું, એના વિડીયો બહુ લેવાના નથી, પણ આજે વાડીની મુલાકાત લેવા આવ્યા તો કીધું ચાલો સરસ મજાનો વિડીયો બનાવીએ. કે પણ તો આપણે વાડીએ આવ્યા ને, અહીંયાથી અમારી વાડી છે, તો ચાલો તમને બધાને વાડીના વ્લોગ બતાવીએ. વાલોડ જ છે, ચોળી છે. નાનો એવો ખાટલો, બેસવાનો ખાટલો. આ ઉગી ગયો હોય, આ ઝીંડું રહ્યું ને, આ કઠણ થઈ જાય ને પછી આ કાળું થઈ જાય, મતલબ આ અંદર આઈથી આ કાળું થઈ જાય ને એટલે આ મોઢવાનું ખુલી જાય. આ ખુલે ને એમ પછી એમાંથી કપાસ બને. જો આ ઓલો કપાસ રહ્યો ને, આવો કપાસ બને એમાંથી. પછી હા, એ ઝીંડવું રહ્યું ને એ તૂટી જાય, પછી એનો આવા પાંખડા અલગ અલગ થઈ જાય, પછી અંદરથી રૂ નીકળે કપાસ. પછી વીણવાનો, બધા કપાસ વીણવા આવે ને, આ વીણવા આવે કપાસ વીણે. કપાસ શું કામ? કપાસમાંથી કાપડ બને. તાર નથી કપડા બને ને કપાસમાંથી બને. કપાસમાંથી કાપડ બને, પછી અંદર કપાસિયા અંદરથી બીજ નીકળે ને એનાથી તેલ બને, ખાવાનું તેલ બને. પછી કપાસિયા જો આ કપાસિયામાંથી આમાં કપાસિયો નીકળે. જો આમાં કપાસિયો હોય, કપાસિયામાંથી તેલ નીકળે. આ કપાસિયો હોય ને આમાંથી તેલ નીકળે. પછી ઢોરને ખાવાનું બીજ થાય હોય ને અંદર, આને કપાસિયો કહેવાય, કપાસિયા. હવે તો રૂ કાઢી નાખી ને એટલે કપાસિયો કહેવાય. પછી આ રૂ વધે ને, આની પ્રોસેસ થઈને કાપડ બને. આ બધું આમાંથી દોરા બને, દોરામાંથી કાપડ બને. પ્રોસેસ થાય બધી. આ કપાસિયામાંથી ઢોરને ખાવાનું, ઢોરને ખાણે બને, ઢોરને ખાવા માટે કપાસિયાનું તેલ નથી કહેતા બધા, તો એ આ કપાસિયામાંથી બને. કપાસિયા આપણે ઉગાડી છીએ, આપણે કપાસિયા ઉગાડી એમાંથી આપણે કપાસ ઉગાડી એમાંથી તેલ બને, કાપડ બને, દોરા બને, પછી ઢોરને ખાવાનું બને, પછી આપણે હગાવા હાઠવી બને. ચૂલામાં હાઠી નાખીએ ને આપણે. આ છે નો વેલો છે, આ ઈ જ છે. એ કારે ચોળી બોળી કશું નથી. આ જો રીંગણી રે, રીંગણી પણ તું આ રીંગણી છે. રીંગણાની જોડે થાય, રીંગણાની સાથે થાય. અત્યારે ફૂલે નથી એ કઈ છે ફૂલ. જો હાથ કાંટા હોય ને ધ્યાન રાખજે. જરાક અમથું ફૂલ બન્યું. જો અહીંયા તો નાની આમાંથી જો રીંગણી બનશે. ચાલો આપણે કુએ જઈશું. પદ્ધતિ આગળ હશે. સિંચાઈના પ્રકાર. સિંચાઈ એટલે આપણે જમીનને પાણી આપીએ ને ઉગાડવા માટે, એ સિંચાઈ કહેવાય.
આ બધા સિંચાઈના પ્રકારમાંથી એક પ્રકાર છે. હવે છે કેનો વેલો છે પણ તો ખબર છે આ શું દૂધી છે? હમ દૂધી છે ને? દૂધી જો નાની નાની થાય છે ધીમે ધીમે. ઓહો જો અહીંયા આજે અહીંયાથી સરસ મજાની દૂધી બનશે. આ દૂધી છે પણ તું જો દૂધી અહીંયા દૂધી છે જો અહીંયા આટલામાં 2-3 દૂધી બનશે. આ છે ને મહિનામાં તૈયાર થઈ જાય કા? કે 15 દિન થઈ જાય? અઠવાડિયે 10 દિવસ થઈ જાય. આ બાજુ ઘણી બધી છે. અંદર ઘણી છે દૂધી. દૂધી છે. અહીંયા તો જો કેટલા બધા ફૂલડા છે. કેટલું સુધી લાંબો છે? અહીંયા ટમેટી છે જો હે? ટમેટી છે કારેલાના છોડ છે. टमाटर क्या है? આ ટમેટી કહેવાય જો એની જોડે ટમેટા થાય. क्या है? ટમેટા એવા નથી. જો અહીંયા સરસ મજાની ટમેટી છે. આ બધી અહીંયા ટમેટી દૂધીનો વેલો અહીંયા સાથે આવી ગયો છે ઓલો લાંબો થઈને. અને આ બધી ટમેટી છે અને સાથે ટમેટા क्या है આવશે. दूध वाला? આ રહ્યો આ દૂધીનો વેલો છે જો આ રે દૂધી. हाँ અને આ ટમેટી છે અને આ अब वो ટમેટા मोटी આવશે. दूध खाया तो અને આ જો આગળ ય ટમેટી છે. જો આ એક દૂધી છે ને મોટી થઈ ગઈ છે ગરડી. हाँ मम्मी શું છે? गड़ी દૂધી બીજ કરવા રાખીએ. હવે આગળ આપણે કારેલાનો વેલો જોઈશું. આ કારેલા એની હારે થાય. આ વેલા જોડે થાય જો કારેલાનો વેલો છે. આ છે ને કારેલા થાય આની જોડે જો આ કારેલું છે નાનું એવું. ક્યાં છે? अरे પગનો નો લઈ પગનો આવવો જોઈએ ઉપર. जो આ છે કારેલા. करेलू હમ मन को તને ભાવે છે ને પણ તું ना કેમ मन क्या भाव કેવું લાગે वाक હે કારેલાનું ભાવે જ શાક છે. જેટલું ટેસ્ટી કોઈ શાક નહીં હોય. સૌથી વધારે આપણા ઘરમાં કારેલાનું શાક કોને ભાવે? મને આ બધા કારેલા છે. કેટલા ફૂલ એવા કારેલાના છે. આ બધા કારેલાના ફૂલ છે બધા. અને આ કારેલા હશે મસ્તીના. રમેશ કાકા લોકો ભગવાનના થાળ બનાવીને જમાડશે. જો હુક્કો ભીંડો હુકાઈ ગયો છે. को ભીંડો પૂરો થઈ ગયો હવે બદલી ગયો. સુકાઈ ગયો બધું સુકાઈ ગયું આગળ છે પણ જો અહીંયા ગોઢો થઈ ગયો પણ જો બધું ભીંડાના છોડ આમ દેખાડે બધા. જો આ ભીંડો છે સુકાઈ ગયો. જોવાનું પડતો હોય અહીંયા હોય. હવે વાલ હોય તો ખેતર આ વાલની વારા ફરતી ખોલવા પડે કાને ફરી ફરી. જે જોનમાં જવા દેવું હોય એ વાલ ખોલવાનું. વાલ ખોલવાનો એટલે અહીંયા પાણી જાય બીજી સાઈડ ન જાય. તો આ રીતે વાલ મૂકાવે. આમાં લણી લીધેલા છે. નવા નવા થાય છે નવા નવા ફૂટે છે. જો જો એકદમ નવું નવું થાય ને ત્યારે આવું હોય. પાંદડા નવા નીકળેલા છે બીજ નવા નીકળેલા છે. આને શું કહેવાય ખબર છે પણ તું? ना અને એરંડા કહેવાય એરંડા. એરંડા તો આ છે એરંડા છે. આ એરંડા આપણે જેને દિવેલ કહીએ ને એડિયું કહીએ દિવેલ કહીએ તો આ છે ને આ બીજ પાકે અત્યારે તો આ સોફ્ટ છે પણ આ જ્યારે જો આમાંય જીવાય તેવી છે કે આમ તો એવું છે જ તે જીવાય. આ બીજ પાકે ને એટલે એકદમ કઠણ થઈ જાય પછી આ કાંટાવાળા થઈ જાય બહુ કાંટા વાગે પણ તો પછી આ કાંટાવાળા થઈ જાય અને પછી काटा रहे थे पण કાંટા પણ અત્યારે ન વાગે સુકાઈ જાય ને એટલે વાગે. પછી અહીંયા છે ને કાતર આપણે નથી જોયેલા ગણે તો એમના ઘરે એ કાતરથી અહીંયા કાપી નાખવાનું. મેળામાં કાતર જોઈતી ને અલગ એ કાતર આની હતી તો અહીંથી આમ કાપી નાખવાનું. પછી ડાયરેક્ટ હલરમાં નાખી દેવાનું. હલરમાંથી બીજે છૂટું પડી જાય અને આ
કાંટાવાળું ફોતરું નીકળી જાય ને અંદરથી બીજ નીકળે ને એ બીજ પીલાવી એટલે એમાંથી દિવેલ નીકળે. તો ભાઈ આને કહેવાય એરંડા. ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન, પણ અમારું ઉજ્જડ વન નથી, પાણીવાળો વન છે. પણ પોચી ન એક એટલે પછી આખું ખેતર એરંડાની એરંડાનું છે જોઈ લો. આખું ખેતર એરંડાનું છે. એરંડાનું તેલ નીકળે અને એરંડાના ખોળ પણ થાય. ઢોર માટે એરંડાની તાસે ઠંડી બહુ કા. આ વાડીએ ગયા હોય ને તડકો લાગે ને કે આ એરંડાના પાનને તોડીને પછી માથે મૂકીને એનું કંઈ કપડું બાંધી દે એટલે તાપ જ ન લાગે. કાકા પાયું લાગે મોટા ઠંડુ. મોટા હે પણ પાંદડા. તે એરંડાના પાન નહોતા છે બધા. આ પાન છે ભીનું છે, પાણીવાળું છે. હવે માથે મૂકી દેવાનું, તાપ જ ન લાગે. સુકાઈ ગયેલા લણેલા એરડા એરંડા. લણી વખત જાય છે. હમ. પોડી ને એટલે જો આમાંથી બીજ નીકળે કંટાળો. એ બે બીન શું થાય? એ બીજમાં તેલ બને બેટા, આવા તેલ નીકળે અને પીલાવીએ ને ઘાણીમાં અને ખોલવાનું કેવી રીતે? એ તપી જાય એટલે ફૂટી જ જાય. આ રહ્યું. અને પછી એક હારે ટ્રેક્ટરમાં લઈ જશે અને પછી હલરથી કાઢી નાખશે. જો અને આ છે એરંડાના બીજ. જો પંથુએ કાઢીને દેખાડ્યું. એરંડાના બીજ ઉપર ભગવાને કેવી સરસ કળા કરી છે, કેવી સરસ ડિઝાઇન મૂકી, સાપ જેવી ડિઝાઇન. સાપ જેવી ડિઝાઇન. તો એરંડાના બીજ છે અને બધી સૂકી એરંડી છે. આ રહ્યો સાપ. આ રહ્યો સાપ. એક વખત લણે આને કેટલી લગભગ 7-8 વખત લણવા પડતા હોય છે. પાકે એમાં લણવા પડે, કાપવા પડે. આજે એરંડાના બી ઓલા બતાવ્યા ને લુમખા, એ લુમખી આખી